આપણે આવી ગયા છીએ ફરીથી વિડીયોમાંથી. આપણે આજ તમને ખબર છે આશ્રમે ગયા હતા, મેરડીમાં ગયા હતા, બધાના દર્શન કરાવ્યા. આજનો આપણો નાનો બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં દેજો. અમારો કાલનો નેક્સ્ટ વિડીયો તમને કેવો લાગ્યો તમે જરૂરથી કહેજો કોમેન્ટમાં, કેમ કે તમે જો નહીં તો ખબર કેમ પડે કેવો લાગ્યો છે, તો કહેજો ખરા જરૂરથી. આજે આપણે જઈએ છીએ રેતી કારખાને તે, પણ આજ પહેલાં બાપુના દર્શન કરવા આપણે આશ્રમે જવાનું છે ધોકાધાર, એટલે આપણે ના જઈએ છીએ. બરાબર, મને વિડીયોમાં બનાવી દેજો. ચાલો તમને આજે દર્શન કરાવીએ આપણે બાપુને. બાય. કાઢ નાખ્યું છે બસ આશ્રમે જવા માટે. અત્યારમાં કરી એન્જિન દબાવવું પડે ને, ત્યારે ચાલુ છે. આશ્રમ આવી ગયું છે. અહીંયા આપણે બાર જ્યોતિર્લિંગ છે, તો મંદિર પણ બને છે અહીંયા. બાપુ બીલીપત્ર તોડે છે. મહેનતાના બાપુનું એ ઘી અને કામ છે પાછળ, આપણે હમણાં લઈ જવી. બાર નવા મંદિર બન્યા છે. તમને આજકાલ હું લાવ્યો હતો, પણ આ બીજી ફેર તમને લાવ્યો પાછા. ચાલો આજે તમને અંદરથી દર્શન કરી સવારમાં. તો જગરી બાપુનું અહીંયા મંદિર છે. આપણે અહીંયા બાપુ આવતા પહેલાં દર મંગળવાળા અહીંયા ચોળેલું કરીને રોટલાનું ખવડાવતા, બધાને પ્રસાદી આપતા. અમે પરશુરામ બાપુ છે, નીંદે છે. જય જય બાપુ. જઈશું આપણે મેરડીમાં મંદિરે. જો અમે સામે ધજા બતાવીના આશ્રમ આવીએ આપણે, એટલે ના જવાનું જ હોય. આપણે સાવી સીવીના તાવો કરવી છે આપણે મહિને તમને ખબર જ છે. આપણે એ વિડીયો ચડાવ્યો તો તમે જોયો હશે બધાએ. ચાલો આજ પણ તમને ફરીથી દર્શન કરાવી મા મેલડીના. મારા વિડીયો બન્યો રહેશે. જય માતાજી. આવી ગયા આપણે મેરડીમાના મંદિરે. જય મા મેલડી મારી ભગવતી માવડી. ચાલો દર્શન કરાવી દેવી. જાઓ. જય મેં મેરડીમાંના દર્શન કરીને નીકળી ગયા છે. માતાજીનું મંદિર, માતાજીના દર્શન કરીને લઈને હવે જવા દઈએ સીધા કારખાને. એ આશ્રમે ગાડી પડી છે, આશ્રમ આપણું સામે છે. ગાડી માયલા થઈ છે, કપા ઓળો થઈ ગયો છે. જો આપણું આશ્રમ રહ્યો. ચાલો તો એ વિડીયોમાં બને રહેજો. જય માતાજી. આપણે આશ્રમેથી નીકળી ગયા છે. બધા જોજો, શેર કરજો, લાઈક કરજો, અને ચેનલ જેને સબસ્ક્રાઈબ ન કરી હોય એ કરી લેજો. બાય બાય. આપણા વિડીયોના એન્ડ દઈશું. કાલે મળવી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.